તો હેલો બધાની, કેમ છે? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે એક એડિટ કરવાનું બાકી રહી ગયું હતું. તો જો જન્માષ્ટમીનો વિડીયો છે. તો આ શોભાવાડી ગામની જન્માષ્ટમી છે. અમુક આપણે શૂટ કર્યું હતું, અમુક શૂટ નહોતા લઈ શક્યા. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. તો જોઈએ, જો કાના ભગવાન આવી ગયા છે અને ટ્રેક્ટરમાં કાના ભગવાનને બેસાડ્યા હતા. એને કે જો તમે ગામજનોને બધા બહુ ઝાઝી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કૃષ્ણ ભગવાનનો ઉત્સવ તો ગામ ઉજવાતો હોય ને ઉજવવો જ જોઈએ. તો આ એક આપણી પરંપરા જળવાઈ રહે અને બહુ આનંદ થાય. તો જુઓ તમે, પછી અહીંયા થોડાક રાસ ગરબા લેશે શોખમાં અને પેલા કાના ભગવાન મટકી ફોડી નાખશે. તો આપણે થોડુંક ઊંચેથી શૂટ કર્યું હતું એટલે અમુક આવ્યું છે ને નહીં. તો ચાલો વિડીયોમાં જોજો. અહીંયા હવે કાના ભગવાન જશે હવે મટકી ફોડવા. તો જોઈ શકો છો તમે, ટ્રેક્ટર થોડુંક આગળ લઈ જઈને મટકી થોડીક આપણે ઝૂમ કરવી તો કદાચ તમને બતાવી. તો મટકી અહીંયા પાઇપલાઇન હારે બાંધેલી છે. હમણાં તમને હું બતાવું. તો જો આડી અહીંયા પાઇપલાઇન છે ને ત્યાં બાંધેલી છે. તો ટ્રેક્ટરથી ત્યાં લઈ જશે. તો આઈ હોપ કે તમને દેખાશે. થોડુંક આપણે દૂર હતું એટલે અને મંદિરમાં આવી કંઈક લાઇટ ગોઠવતા હતા. અને મટકી છે ઠેઠ, જો ઝૂમ કરી છે આપણે. તો કાના ભગવાન મટકી ફોડે છે. તો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. તો કાના ભગવાન પેલા બધે પ્રસાદી વેચે છે અને પછી મટકી ફોડશે. રાખેલો છે તો ગામના તમામ ભાઈઓ તથા બહેનોને ગોપાલવાડીમાં આવવું અને નાથી શરૂ કરવાનું છે. તો રાતે 12 વાગ્યા સુધી તો ગામના બધા ભાઈઓ તથા બહેનોને આવું. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. જય રણછોડ જય રણછોડ મક્ખણ સોન મક્ખણ સોન જય રણછોડ જય રણછોડ જય રણછોડ. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી.
પછી આપણે જો ભોળાનાથના મંદિરે ગયા તો તે દિવસે પણ દીપમાળા હતી અને સોમવાર હતો તો આપણે ગયા હતા મંદિરે. તો તમે નજારો જોઈ શકો છો, નદી કાંઠે છે ભોળાનાથનું મંદિર જગનેશ્વર મહાદેવ. ચાલો હાય, હેલો હેલો. બસ બસ થોડું ઉતરતી હતી. મહાદેવે આપણે પહોંચી ગયા છીએ. આજે છે ચોથો સોમવારની દીપમાળા. તો આપણે આવ્યા છીએ દીપમાળામાં. તો જો તમે મહાદેવ નમઃ શિવાય, હર હર મહાદેવ. વરસાદ બનાવી છે. હર હર મહાદેવ. ચાલો છે હનુમાન દાદાનું મંદિર. તો તમે જોઈ શકો છો. જય હનુમાન દાદા. અહીંયા ઓલું તો તમે કહો જન્મદિવસ છે એ તો આમ કંઈક બીજે ઉજવે છે. ના ના એ ત્યાંથી આવશે છે ઉજવશે પણ ત્યાંથી આવશે. તમારે ઓલામ છે આવે દીદી, હા હું ફોન કરીશ. નીતા આવું છે કે નહીં જોઈએ હવે. કા નીતા? નીતા તો આવશે જ તે. એમ નીતા તો મને કરશે જ તે ફોન, પણ આ તો હું તમને કહું છું. ચાલો ચાલો. પછી જો અહીંયા આપણે સાંજે અમારા ઘરે જે કાના ભગવાન છે તેની માટે આપણે કેક બનાવી હતી. તો આમાં કેળા છે અને માખણ ઉપર લગાવ્યું હતું અને ખાંડ અને સાકર. તો જો કાના ભગવાનને આપણે રાતે 12 વાગે બેસાડી દીધા છે, કેમ કે આપણે કોઈ ફોન થોપવાળું કોઈ હતું ને, આ બધા સૂઈ ગયા હતા. તો જો આપણે કાના ભગવાન માટે પછી કેક બનાવી હતી અને નિધિબેને આ મીણબત્તી પણ કુતાડી છે. અને પછી આપણે કેક કાપી અને કાના ભગવાનને ખવડાવી. અને અમે એ પહેલાં મંદિરે પણ ગયા હતા. તો મંદિરે હું ફોન સાથે નહોતી લઈ ગઈ એટલે આપણે એ શૂટ નથી. ન્યાય પણ જોરદાર હતું અહીં રાધાકૃષ્ણના મંદિરે ચોબાવડમાં. તો સાંજે એ પણ બહુ મસ્ત હતું અને આપણે 12 વાગ્યા સુધી અહીંયા ગયા હતા. અને પછી ઘરે આવીને કાના ભગવાનને આપણે ચૂલામાં બેસાડી દીધા છે. તો ચાલો, વિડીયો અમારો કંઈક આવો હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો કોમેન્ટ કરજો